રાજ્યમાં રવિવારે 35 અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે, જેમાં કચ્છ બોર્ડર રેન્જ આઈજી તરીકે ચિરાગ કોરડિયાની નિમણૂક કરવામાં આવી છે। ચિરાગ કોરડિયા અગાઉ પૂર્વ કચ્છ એસપી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે, ત્યારે આજે ભુજ ખાતે તેમણે વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો। આજે બોર્ડર રેન્જ કચેરી ખાતે તેમણે ચાર્જ સંભાળ્યો હતો, ત્યારે પોલીસ દળના અધિકારીઓ દ્વારા તેમને આવકાર આપવામાં આવ્યો હતો। ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા શ્રી ચિરાગ કોરડિયાએ લોકોના પ્રતિભાવો જાણીને જિલ્લાની કાયદો વ્યવસ્થા સુદૃઢ કરવાની નેમ વ્યક્ત કરી હતી। સૌપ્રથમ તો આજે કચ્છ રેન્જના આઈજી તરીકે ચાર્જ સંભાળ્યો છે। આપને બધાને મળવાનું પણ થયું, તમારા પણ બધાના ફીડબેક લીધા। પૂર્વ કચ્છ એસપી, પશ્ચિમ કચ્છના એસપી એ જોડે આજે મુલાકાત કરી છે અને રેન્જની અંદર શું પરિસ્થિતિ છે કાયદો વ્યવસ્થાની એનું આજે જાણ્યું। મારું પ્રાઇમરી ફોકસ રહેશે કે ચારે ચાર જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા ઉત્તમ પ્રકારની હોય, જળવાય, પ્રોપર્ટી ઓફેન્સ છે એમાં ઘટાડો થાય, ડિટેક્શનમાં વધારો થાય અને આ સીમાવર્તી વિસ્તાર છે એ વિસ્તારની અંદર પોલીસની પ્રેઝન્સ સૌથી વધારે રહે અને લોકો તરફથી પણ માહિતી મળે અને પોલીસ એમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરે એ બાબતનું મારું માર્ગદર્શન પણ રહેશે। ત્યારબાદ આગામી સમયમાં રામનવમીનો પણ તહેવાર છે, એ પણ સારી રીતે એની ઉજવણી થાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સરસ રહે। આગામી સમયમાં ઇલેક્શન પણ છે, ઇલેક્શનની અંદર પણ પોલીસ દ્વારા ઉત્તમ પ્રકારની કામગીરી થાય એ બાબતેનું મારું ફોકસ રહેશે।